અંધારો થોડી ઘડી મને દેની અષાઢીનો કંઠ ખોવાયેલી વાદળીને હું છેલ્વાર હાથ પાડી લઉં એટલા માટે તોય ધકમાર હાટકેશ્વર મહાદેવ જાગતો અહીંયા બેઠો હોય વડનગરનો ટીબો હોય અને આવો ડાયરો કરવા આવ્યા છે એટલે એકવાર હું ઊંચા હાથ કરું એટલે મારી યારે ઊંચા હાથ કરીને આપણે એવો હરહરનો નાદ કરી કે દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે એવા વાઇબ્રેશનો ઊભા કરવાના છે આપણે ઈ વાઇબ્રેશનો કાયમ આપણી અંદર રહેવા જોઈએ દેશભક્તિ હા એટલા માટે ઊંચા હાથ કરીને મારી યારે હાર 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 બનાવીને માથે કામથી ફરતી હોય શિવની વંદના કરતો હોય તો કેવી રીતે ગવાય
લોક સંસ્કૃતિનો કાર્યક્રમ છે એટલા માટે એક બે પ્રાસ્તાવિક દોહા કો ભગત બાપુના કે કા અદ્ભુત ગીતો દોહા છંદ સાહિત્ય આપ જાણો છો. ભગત બાપુના એક બે દોહા મને કહેવાનું મન થાય. જયરાજભાઈ સોમ બાપા, ભગત બાપુએ ચણોઠી જોઈ ને, ચણોઠી તો નાની એવી પણ એમાંથી આપણને સંદેશો કેવડો મોટો આપ્યો. લાલ ચણોઠી જોઈ એટલે જંગલમાં આટલામાં હાથમાં લઈને જોયું કે વાહ પરમાત્મા, વાહ અખિલ બ્રહ્માંડના માલિક, કેવી તારી રચના છે. આવડી નાની ચણોઠી કેવી રૂપાળી બનાવી છે લાલ. ઈ ચણોઠી જોતા જોતા ભગત બાપુએ આમ જોયું ને તો મોઢું હાવ કાળું. કાક બાપુને વિચાર થયો કે આવી રૂપાળી ચણોઠી મોઢું કેમ કાળું? એટલે એને ભાંગી અને અંદરથી આમ કરી કાઢીને આમ ખાધું તા તો કડવી ઝેર. અને ભગત બાપુએ મને તમને સંદેશો આપતા જે દુહો કીધો એ જીવનમાં ઉતારવા જેવો છે. ચણોઠી આટલી રૂપાળી ને અંદરથી કડવી, એનું કારણ શું? મોઢા સમાજમાં કાળા હોય છે ભલા માણસ, એની ધ્યાન રાખવું, એનાથી સેઠું રહેવું. અને એટલા માટે જેના કોઠા કડવા હોય એના કાળા મોઢા કાગડા જગતના શોકમાં જેને આટલું સારું કરવા માટે નીકળે એને બધી તકલીફો પડે. પ્રોગ્રામમાં અમે કાયમ કહેતા હોય બળદ વેચાતા લઈને આપણે બળદ તો બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફતમાં આવે ભેળ્યું. અને એને સટકા મારવા સિવાય બીજો ધંધો જ ન હોય. સમાજમાં કોઈ સારું કામ કરવા નીકળે એટલે તકલીફની તૈયારી રાખવાની. આ પેલો વરસાદ ધરતી ઉપર પડે, 1 દી 2 દી 5 દી 8 દી થાય એટલે ઝીણી ઝીણી વનસ્પતિને કૂપળા ફૂટે. ઝીણામાં ઝીણી વનસ્પતિથી લઈ વડલા સુધી બધાયને નવા પાન આવે, બધાયને આવે, એકને ન આવે. કોને? કેળડાને. કેળડા નામનું ઝાડ હોય એને પાન આવે જ નહીં, ગમે એવો મેવો રહે તો. આમાં વરસાદનો કઈ વાંક ખરો? ઈ અમુક જરડા જેવા હોય, કોઈ દી કોળાય જ નહીં. એને એનું કામ કરવા દેવાનું, આપણે આપણા કામ કરવાના. હા, જેને સારું કરવું છે એને બધું આવે. અમુક બધે શું છે એવું જ હોય. ઓલા ગોવાળ ગાય દોતો હોય ગોવાળ, અને ગાયના આંચળના મોઢિયા પાસે ઈંતળી નામનું જંતુ થાય. ઈ જોઈતું હોય અને ગોવાળ દોવાનું શરૂ કરે, દૂધની ધાર ભટકાય, ઈંતળી ઉપર હોય જાય, ન્યા મંડે લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધ ના લે તેનો ગોવાળ ના ન પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય. ને તમે દૂધ પીવડાવો, અમૃત પીવડાવો, ગમે એ કરો, એને લોહી જ પીવું છે એનું કામ કરે. આપણે તો ત્યારે બાસણ સમાન પાણી ભર લે, પણ મરદાઈના કામ તો ઈ છે. પિંગલજી બાપુ કહે છે કઈ પ્રોના પાવાનું સાહિત્યમાં. પછી મારે દેશભક્તિની વાતો, જે મારી પાસે મારો વિષય છે એ વાતો હું કરવાનો છું. હાચું ઘી છે થોડુંક આકરું થોડું. હાચું ઘી જે ખાતા હોય ને દેવાય. કોઈ દી હાચું ઘી ન ખાતા હોય ને 1 કલાક હાચું ઘી પાઈ દો ને તો ડોક્ટરને આવતા વાર લાગે તો પ્રોગ્રામ પૂરો થાય. હા, એ તો જેને ઉજળી પરંપરાની જેને ખબર હોય, કાયમ મારા પ્રોગ્રામમાં કહો અમારી વાતો અમારા ગીતો એ જ સાંભળી શકે. જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો નોય કોઈનો નોય, એની પાસે કોઈ દી બેહવું નહીં ને એને આરે મિત્રતા ન કરવી ભલા માણસ. આ તો લોહીની વાતો છે.
અહીં બેઠેલા યુવાનોને કહી દો મિત્ર કરો તો હારા કરજો, નકર એકલા રહેજો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખેવા મિત્રોય ન રાખતા. ત્યાં હલવાડી વયા જાય ખબર ન પડે. માતાઓ બહેનો હોય તો બેનપણીમાં ધ્યાન રાખજો. કોક દી એવા ઠેકાણે જઈને તમને ઊભા રાખી દે હે, તમને પછી એમાંથી નીકળી પણ ન શકો અને તમને વિચાર થાય કે મારી પેઢીઓમાં કોઈ દી આ જગ્યાએ હું હોઉં નહીં, પણ આની આને બેહવાનું ને આની મિત્રતા કરવાનું કારણ છે ભલા માણસ. ઈ વાતો સાહિત્યમાં શીખવા મળે છે. જીવતર કોને કહેવાય ઈ વાતો. અને માતાઓ બહેનોને તો હું કાયમ કહું છું, તમારી બહુ જવાબદારી છે. ભારતની નારી શક્તિની ભારતની નારીને ખબર હોવી જોઈએ. હા, એની શક્તિ બીજી છે. ખાલી રીલમાં વાંકાતો આ મોઢા કરીને વિડિયો બનાવવાથી જો તમે વિરુદ્ધને માનતા હો તો એ ખોટી વાત છે. હા, કારણ કે નારી શક્તિ છે, પુરુષ શક્તિ જ્યાં પરાગ થાય ત્યાંથી નારી શક્તિની શરૂઆત થાય છે. એ વાત હાવ સાચી છે. હા, અને એને જ ખબર ન હોય એની શક્તિની તો એ બરાબર થઈ ને એમ. એટલે ભારત વર્ષ કોઈ મહાપુરુષ હોય, કોઈ મોટો માણસ સારો હોય કે કોઈ સંત હોય કે શૂરવીર હોય કે દાતાર હોય, જન્મ તો કોક માં આપે છે ને. ભલિયું ભીડના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. એટલે એની ઉજળી પરંપરા ભારત વર્ષની દીકરીઓ હાચવી છે એવી વાતો મારે આગળ કરવી છે. પણ થોડા સપાખરામાં મોજ કરાવું. 4મી સાહિત્યના ગીતનો પ્રકાર સપાખરું ગીત છે. અત્યારે તો આખી દુનિયામાં સાંભળે છે, વિદેશમાં બધે આમ મજા સમજાય નહીં તો મજા આવે એવા ગીતો બોલો. અને આજે રેપ સોંગ બધા આવે છે ને બીજા એ તો અમારી 4મી સાહિત્યમાં સપાખરાની કોપીઓ છે બધી. અને એમાં એટલા શબ્દો નથી એટલા આમાં છે. એટલે અહીંયા જેટલા બધા આવ્યાના ઉપર હાટકેશ્વર મહાદેવ, ભોળિયો નાથ, ભગવાન દ્વારકાધીશ અને જોગમાયાઓ ખંકારા વરહાવતી રહે એવો કૃપાનો વરસાદ વરસતો રહે. અને કૃપાનો વરસાદ વરસતો રહે, ભારત વર્ષો ઉપર વરસતો રહે. અને કેવો વરસતો રહે એ કેવું હોય તો ગીગા બારોટે સપાખરામાં કીધું એવો વરસે. એટલા માટે વાદળા કાળા ધોબલા કપારે જોકે દસ મોટો રાતી કાંતો ઉતરા ધારા કાંતો ઢીકોરા મોરલા કાંતો રાહવી નડાની ઘડી હેઠ ધારા મેઘ રાજા વટાણા. દસાટી વાદળા કાળા ધોબલા કપારે જોકે દસ મોટો રાતી કાંતો ઉતરા ધારા કાંતો ઢીકોરા મોરલા માટે રાહવી નડાની ઘડી હેઠ ધારા મેઘ રાજા વટાણા કપારે કાંતો જગટેરા ચંદ્રમાળા ફળતાળા પાણીવાળા હાથે ભુજ માળા કાળા વટાણા.
કે આપણે કયા દેશમાં જન્મેલા છે. કાંઈ મારા પ્રોગ્રામમાં કહું તમને દેશભક્તિનો નશો એકવાર ચડી જાય ને બીજા કોઈ નશા નહીં કરવા પડે. અહીંથી ગેરંટી આપું છું ભલા માણસ, એ નશો જુદો છે આપણો. हाँ, जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं. जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं. जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. भला मानस ये नशो ये मस्ती जुदी છે. 29 માર્ચ 1857 આ ગીત આવ્યું એટલે વચ્ચે વચ્ચે આવું લેતો રહીશું. બેરકપુરની છાવણીની બાજુમાં એક મોટા બંગલામાં એક અંગ્રેજ અધિકારી ટોપાવાળો ફાટી ધુવાડી ગયેલો. ટાણે ટાણે અડધો બકરો ખાય, ભંભલા ભરી દારૂ પીવે, હિન્દુસ્તાનની દીકરીઓ હાલી આવતી હોય તો આમ ભાલેથી ગુસ્તો મારતો જાય ને હાલ્યો જાય. એવો ફાટી ધુવાડી ગયેલો અંગ્રેજ ટોપાવાળો. અને એના માણસોએ એને હળી કાઢીને આવીને કીધું કે સર कहाँ जा रहे हैं आप, जल्दी चलो छावनी में. कि नहीं छावनी में आऊंगा पर पहले सर्च जाके आता हूँ, पहला सर्च में जई आऊं. तो ना सर्च में नहीं जाना, जल्दी छावनी में चलो. कि जल्दी क्या है इतनी? कि एक बमन पागल हो गया है, एक ब्राह्मण गांडो थी गयो છે. એક બમન પાગલ હો ગયા હે, એક બ્રાહ્મણ ગાંડો થઈને હડિયું કાઢે છે બેરકપુરની છાવણીમાં અને એમ કહે છે કે અંગ્રેજ અધિકારી તમારો ટોપાવાળો જે સાહેબ છે એને હું એક પ્રશ્ન પૂછું, એક વાર, બે વાર ને 3 વાર પ્રશ્ન પૂછું અને ત્રીજી વાર પૂછું જવાબ ન આપે અને છાતીમાં જો ગોળીઓ ન ધરબી દઉં તો હું મંગલ પાંડે નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ અને આવ્યો ભાઈ સાહેબ, એને તો મધ સડી ગયો. તો મધ સડી જાય ને પછી એને ખબર નથી રહેતી કે શું કરે છે. હા, એ તો વડવાના ફૂઈન હોય તો ખબર રહે, નકર એ પછી ભૂંડું. કોઈને કોબરા કરડી ગયો હોય તો ઝેર ઉતરી શકે, કોઈને ઝેર ત્યાંથી કોઈ ઝેરી દવા ખવાઈ ગઈ હોય ભૂલમાં કે પીવાઈ ગઈ હોય તો એના ઝેર ઉતારવાના ઇન્જેક્શનો છે, કદાચ ઉતરી જાય સમયે સમયે બધું ભેળું થઈ જાય તો. પણ જે માણસને પોતાનો આત્મા કરડે છે ને, જેને પોતાના પાપ ને પોતાનો આત્મા કરડે, એના જે દુનિયાની કોઈ કેવળ વિજ્ઞાન નથી, કોઈ સાયન્સ નહીં, કોઈ માણસ ન ઉતારી શકે. આત્મા કરે ને ઘણી મોબાઈલ આમાં કર્યા કરે, પછી એમાં નો મજા આવે એટલે ટીવી કરે, બધી ચેનલો પૂરી થઈ જાય ફેરવી ફેરવી ટીવીની, અને પછી પાછો મૂકીને આમ જાય ને આમ જાય, ત્યાં વખત નો. કારણ કે આત્મા કરડ્યો હોય. આત્મા ન કરડે એના માટે ભગવાનને થોડી હાટકેશ્વર મહાદેવ જેવાની વંદના કરવી પડે, કોકને મદદ કરવી પડે, કોકના માટે સારું કરવું પડે, કોકના માટે વિચારવું પડે, બીજાના માટે, પોતાના માટે પશુ પ્રવૃત્તિ છે. તમે કોઈ દી એવો સાંભળ્યો પાડો ધણહેરમાં સરી આવ્યો ને ભે હાટું ભારી લઈ આવ્યો? એ સરી આવે એ ભારી લઈ આવતા છે. હા, એમ અમુકને તો નડવા સિવાય કઈ થતું ન હોય. સારું કરતા હોય તો ન કરવા દે. કોલેજના પટાંગણમાં 15 જુવાન ઉભા હોય, એમાંથી 14 જણા ફાવે એ વાતો કરતા હોય, એક જણો એટલું કેમ ખાલી એ ઝાડવા વાવવા જોઈએ અત્યારે, આમ તેમ ઓક્સિજન ગ્લોબલ વોર્મિંગ વધતું જાય છે ને આમને કે સમાજ સેવા કરવી જોઈએ કે ગાયો માટે કઈ કરવું જોઈએ, એવું એક જણો બોલે તો 14 શું કે એન્જોય કરે, એન્જોય ભક્તિ વાળું રાષ્ટ્ર વાળું થઈ ગયું છે. હવે એન્જોય તો ઓલો ભૂંડનો માનવામાં પડ્યો હોય, એ એન્જોય જ કરતો હોય. ગારામાં હૂતો હોય, ઉનાળામાં ભૂંડલો, એને જે પૂછ્યો કેમ છે તો એ કે એન્જોય એન્જોય. એમાં આપણા ફેર હું, પણ રાષ્ટ્રની વાત આવે, ધર્મની અને દેશની વાત આવે ત્યારે જેને પોતાના ધગધગતા લોહી રેડ્યા છે એ મંગલ પાંડે આમ બધું રાખીને કીધું તું સાહેબને કે તમે અમને જે કારતૂસ આપો છો એમાં ગાય અને સુવરનું માંસ લગાડો છો. એક વાર, બે વાર ને ત્રીજી વાર જ્યારે કીધું ને ત્યારે જવાબ ન મળ્યો એટલે મંગલ પાંડેના હાથમાંથી બધું બધી ધાડ 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 કરતી છાતીમાં ગોળીઓ ધરબી દીધી અંગ્રેજ અધિકારીને અને ગાંડાની જેમ બીજો મારવા પકડાઈ ગયો, ઘાયલ થઈ ગયો. અને આ છે પરે 1857 હું ને તમે આઝાદ શ્વાસ લઈ શકીએ એના માટે ફાંસીના માથડે લટકી ગયો તો મંગલ પાંડે ભલા માણસ. ત્યારે આપણા દેશની વાતો રહીએ, ત્યારે દેશ આઝાદ રહીએ, ત્યારે ત્રિરંગો ફરકાણા. બાકી એમ લાગી કટાઈને થઈને ન લાગે, એમ ધર્મય નો બચે ને એમ વાર લાગે. હા, એના માટે ઘણું ઘણું કરવું પડે છે, ત્યારે થાય છે. આ ઓ માય મેરી આવ્યું ને ગીત, એમાં બહુ સરસ ફિલ્મમાં પણ મારે ગુજરાતી સાહિત્યકાર તરીકે મારે આ ગીતને મૂકવું હોય તો હું એક વાત ઘણી વખત કરતો હોઉં છું કે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને આ બધા રામપ્રસાદ બિસ્મિલ, આ બધા ક્રાંતિકારીઓ સાન્ડર્સને માર્યા પછી જ્યારે અડધી રાતે ભારતની આર્યવર્તની એક નારીના ટકોરા દરવાજે જઈને જ્યારે ટકોરા દીધા, ભારત વર્ષની એક સ્ત્રી, એક બાઈ માણસ એકલી હતી, પોતાનો ધણી તો દૂર હતો બહુ, અને એકલી હતી પોતે લાહોરમાં. અને એ વખતે રાતના 9:30 ટાઈમે ટકોરા દરવાજે દીધા ક્રાંતિકારી યુવાનોએ, અને આમ દરવાજો ખુલ્યો. એ દરવાજો ખુલ્યો એટલે એક અંગ્રેજ અધિકારી ટોપાવાળો ભેળો હોય ને એવું દેખાણું. એટલે ઘડીક બાઈ વિચારમાં પડી ગઈ,
એ કોણ હે? આમ ઈશારતમાં હારે હતા એને કીધું એટલે એમ કીધું એટલે ઓલો યુવાન અંદર આવી ગયો, અંગ્રેજ અધિકારી જેવો લાગતો હતો એ ટોપાવાળો. અંદર આવીને એક આમ ઘરમાં રૂમમાં ઘૂમરો મારે અને પછી દાંત કાઢતા કાઢતા બોલ્યો कि मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सकती, अब मुझे अंग्रेज की ताकत नहीं है पहचान सके. એનું નામ હતું ભગતસિંહ. ભગતસિંહ પહેલી વાર જે પાઘડી ઉતારી ને પાઘડી, હું તો કહું 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય કે આપણે ટેક્સમાં કે ફોટા બધું રાખીને ભગતસિંહના એ પાઘડી વાળા રાખશો. બટુકેશ્વર દત્ત એમ કહે છે કે ભગતસિંહે પહેલી વાર જ્યારે પાઘડી ઉતારીને ટોપો અંગ્રેજનો પહેર્યો હતો ત્યારે 3 વખત માથું ચૂણાયું હતું કે જે અંગ્રેજો જોવા નથી ગમતા એનો ટોપો મારે અત્યારે પહેરવો પડે છે એમ. અને ઈ અંગ્રેજ બન્યો તો દુર્ગા ભાભીને સાચવીએ કીધું તમારે આમના પત્ની બનવાનું છે ઘડીક વાર. અને ભગતસિંહ અંગ્રેજ ટોપાવાળો બને છે અને અહીંથી રેલવે સ્ટેશનેથી આપણે પૂગી જઈએ લાહોરથી કલકત્તા, ત્યાં સુધી તમારે અંગ્રેજના વેશમાં રહેવાનું છે. એટલે દુર્ગા ભાભી કે દેશ માટે ગમે એ કરવા તૈયાર છું, નહીતર મને કોઈ આવીને કે તમારે ફલાણાની પત્ની બનવાનો છે તો એ મારી સામે પછી જીવતો ન હોય. દુર્ગા ભાભી કે પણ મારો વીર છે ભગતસિંહ, એટલે ભારતને આઝાદ કરવા માટે હું ગમે અને પત્નીનું પાત્ર ભજવું. ભારત વર્ષની નારીઓની શું તાકાત હોય! રહોડામાં ગરોળી કરી જાય કે મમ્મી ગરોળી છે, મમ્મી કે અરે મોટી છે, કોકને બોલાવવું પડશે. ખમા તમને, તમે જીવો 100 વર્ષ ના થાવ, તમને કાંઈ ન થાય. મૃત્યુ તો મંગલ છે. અને એને કીધું કે આ ટૂંકમાં વાત કરું તો ભગતસિંહ અંગ્રેજ અધિકારી ટોપાવાળો બન્યો, દુર્ગા ભાભી એમના પત્નીનું પાત્ર ભજવે છે અને રેલવે સ્ટેશને જાય છે. પણ 7 વર્ષનો દીકરો શશી, દુર્ગા ભાભીનો, ભગવતી ચરણ વોરાનો દીકરો. ભગવતી ચરણ તો કલકત્તા હતા, દુર્ગા ભાભી એમના પત્ની. દુર્ગા ભાભી એટલે બધાયમાં ભગવતી ચરણ મોટા, એટલે માં તરીકે ભાભી જેવા, માં જેવા ભાભીને માનતા હતા આ ક્રાંતિકારીઓ. ચંદ્રશેખર આઝાદે જે ગોળી ખાધી ને જે પિસ્તોલથી, એ પિસ્તોલ પણ દુર્ગા ભાભીએ આપેલી હતી. ભલા માણસ ક્રાંતિકારીઓને હાથવતી હતી આ ભારતની આરી નારી. આપણા રોલ મોડેલ આ હોવા જોઈએ. માતાઓ બહેનો હોય, આપણે યુવાનો તમે હો તો બધા આવા બધા સુરવીરોને રાખો. માતાઓ બહેનો હોય તો જયવંતાબાઈ, જીજીબાઈ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, આ દુર્ગા ભાભી, વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેન, આ આપણા રોલ મોડેલ હોય. ઓલા મુંબઈ વાળા પાવડરિયા કોઈથી રોલ મોડેલ હોય આપણા? થોડું પાવડર હોય કે તો એ બેડમાં ઊભા થાય, એ આપણા રોલ મોડેલ. ઈ કે ઈ કરવાનું, ઈ કેવા કપડા પહેરવાના, ઈ કઈ રિમોટ એના હાથમાં આપણી જિંદગીનો. મોજથી જીવાય, મસ્તીથી જીવાય, આનંદ કરવાનો, મોજ કરવાની. હું કામે કોકને ભારતે કોક દુનિયાને રાહ બતાવી છે. અને એટલો બધો હું તો આ ભણેલા પૈસાવાળા માણસો એને કહું છું કે તમે ખૂબ આગળ વધજો. આપણે મંગળ સુધી પૂગી ગયા એ સારી વાત છે, ચંદ્ર સુધી પૂગી ગયા એ સારી વાત છે, પૂગી જવું જોઈએ. પણ એની સાથે સાથે યુવા ધન જો તમે સંસ્કાર નહીં આપો તો અમુક ભણેલા માણસોના હજારો લાખો કરોડો. ધીરાજભાઈ બાપા, ડ્રગ્સમાં એટલા બધા બાળકો વહી ગયા છે એને જ ખબર નથી. દુનિયામાં ઊંડી ખાઈને તમારું બાળક પડી ગયો છે તો કોઈ બહાર કાઢશે, કરજમાં ઊંડું ઉતરી ગયું છે તો બહાર કાઢશે, રોગમાં ઘેરણ હોય છે તો કદાચ ડોક્ટરો બહાર કાઢશે. પણ ડ્રગ્સ જેવા વ્યસનમાં બાળકો વહી ગયા એને કાઢવાની કોઈ તાકાત નથી, બહાર નહીં કાઢી હતી. એનું ધ્યાન રાખતા રહેજો. તમારા બાળકો ક્યાં જાય, શું કરે. ઘણા શું કે એક્ચ્યુઅલી અત્યારે તો 21મી સદી, દુનિયા ક્યાં પહોંચી ગઈ, આ હજી જ્ઞાન પડે. અમે પહેલેથી પહોંચેલા છે. ધ્યાન ન જોવું જોઈએ. મારી દીકરી ક્યાં જાય છે, શું કરે, મારો દીકરો ક્યાં જાય, કોની હારે બેસે. એ ઘડતર આખું માં કરે છે પેલું, પછી શિક્ષક કરે, સંત કરે, ગુરુ કરે, રાજા કરે, આ બધાય સાહિત્યકારો આ બધાય ઘડતર કરે છે. અને એક વાત સીધી છે, આમાં બધાય બેઠેલા તમે જોઈ લેજો, વડીલો એને પૂછજો, જેના બાપાએ ઉભા મોરના ધોકા દીધા ને કોઈની માર ખાઈ નહીં આવે. હાવ હાસી વાત છે. બાકી મારું દકુલિયું માર ખાઈને હશે, દકુલિયું તો હું પોતું હાવ. અમુક તો હવે એટલા પોચા હોય કે આમ પવન નહીં પૂછે શ્વાસ લઉં હું કરવું એનું એ ખબર નથી વાત પડતી. આવ ક્રાંતિ વાયડાઈમાં ફેર છે પાછું. બે એક નોંધ લેજો, વાયડાઈ ન હોવી જોઈએ. વાયડાઈનો આ દેશ નથી, ક્રાંતિનો આ દેશ છે. વાયડાઈ તો ઘણામાં આવડી હોય. એક વેપારીના દુકાનનો ઓટલે જઈને એકનો ટિફિન ખાય. બોલો ધીરજભાઈ, દુકાનને ઓટે ઘેરેથી ટિફિન લઈને જાય, ઓલાને ઓટે બે ટિફિન ખાય, પાછું જમીન ટિફિન ભેળું કરીને જોઈએ ને. 2 ત્રણ દિવસ વેપારી ન બોલ્યો. વેપારી તો શું છે, શાંતિ હોય ને શેઠ, એમાં ઈ ધીરપત વાળા હોય. ધીરજભાઈ બેઠા એટલે ઘરનો ડાયરો, જ્ઞાતિવાદનો માણસ નથી. દરેકની એક થવાનો સમય, પણ અમુક તાસીરું તો હોય જ. હું ઘણી વાર કહેતો હોય, દરબારને કોઈ દી કાપડની દુકાન કરાય નહીં, કરે તો હાલે નહીં. હું કામ ન હાલે બાપા ખબર. એને બોલો
કાપડ લેવા વાળા આવે ને ટાંકા ફોડાવે ને 1 2 3 4 5 7 10 20 ટાંકા ફોડાવે કાપડના ગરાક, અને પછી ગરાક ઊભા થઈને કહે નથી જામતી, નથી, કાલ આવશું. તો બાપુને પછી ન સુખે સાહેબ એવું કે ખબર બોલે તો કઈ નહીં, આ હકેલ તો આ કોણ તારો બાપ હકેલ છે. અમારા હરસુર બાપા હરસુર ગઢવીને કોઈ પ્રશ્ન કરેલો કે હનુમાનજી કઈ નાઈટ ને આવી છે લે, એને કીધું કે આમાં નાઈટ બાઈટ ન હોય, આ તો દેવ કહેવાય. તો કે નહીં કયો હરસુભાઈ કે તમને કેમ લાગે? તો અમને એમ લાગે કદાચ બાપુ હોય. એટલે દરબાર એમ કે કેમ તમને એવું લાગ્યું? તો કે રામ ને રાવણભાઈ જેમ હનુમાન ને કઈ લેવા દેવા? કે ના, કૂદી પડ્યા કે નહીં? કે કોકના કડિયા કૂદી પડે એ બાપુ જ હોય ને. હા 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 હા. પણ એક વાત કહી દો, વાર કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો, પછી કાળજા વેરતો હાથ જ્યાં હાંભળે કેમ કહી રહે ક્ષત્રિય બેઠો ભલા માણસ. કાયમના માટે હું બોલ્યો છું, હું દરેક જ્ઞાતિને માન આપવાની વાત કરું છું. હમણાં છેલ્લા ઘણા પ્રોગ્રામો સાંભળી લેજો કે હું કેવું છું કે સરપંચો, ગામના સરપંચો, આપણે ભારતને જો સુપર પાવર બનાવવો હોય તો દરેક ગામના વડીલ હોય અને સરપંચ હોય એ ભેળા થઈ અને મહિનામાં કે 15 દીમાં કે મહિનાદીમાં કે 8 દીમાં અઠવાડિયામાં એકવાર છેવાડાનું ઘર વાલ્મીકી સમાજનું હોય કે દલિતનું હોય ને, એને જઈને કહેજો તમારી દીકરીને મોકલો, આજ ઠાકરની આરતી એના હાથે મારે કરાવવી છે. આવું કરશો ને ત્યારે ભારત સુપર પાવર બનશે. આજે એના હાથનો પ્રસાદ લેવો છે, એ દીકરીના હાથનો, એ ઢીંગલીના હાથનો. એવું જ્યારે થશે ત્યારે હાથો. હવે આપણે લોહી સડાવવા દે, પૂછ્યું કોનું છે જરાક જોઈ લેજો. એ કે જલ્દી સડાવી દો, જેલું મળ્યો મારી તબિયત ન બગડી જાય. પણ આમાં આ જ્ઞાતિવાદનું જઈને આવીને બોલીએ છે. એટલે પણ તાસીરો જ્ઞાતિ આપણે ત્યાં દરેક વર્ણ વ્યવસ્થા છે ને, એ એક ધંધા વ્યવસાય તાસીર એના માટેની હતી, જ્ઞાતિવાદ કરવાની નહોતી. અને સાચી જ્ઞાતિ ગૌરવ પાછું હોવું જોઈએ. પણ સાચું જ્ઞાતિ ગૌરવ કોને કહેવાય? એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ણ હારે ઉભા રહી, આને જ્ઞાતિ ગૌરવ કહેવાય. નોખા નોખા ધજાઓ લઈને ભાગે એને નહીં. હા, એમાં તો બધું તૂટી જાય. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે ઈ ભારત વર્ષની ધરતી છે અને ઈ ભારત વર્ષની દીકરીઓ હોઈ શકે, અને એ દીકરીઓ રોલ મોડેલ હોવા જોઈએ. હું તો ઘણી વાર કહું માતાઓ બહેનોને, તમારે લાગવું છે કેટરીના કેફ જેવું, તમારે દેખાવું છે આલિયા ભટ્ટ જેવું, તમારે લાગવું છે કરીના કપૂર જેવું. દીકરા તો શિવાજી, પ્રતાપ, વલ્લભભાઈ પટેલ, વસરાજ સોલંકી, સાંસોજી પરમાર. હવે ભીમ ઘાસને ક્યાંથી ભેળું થાય? એ તો તૈયારી તો કરવી પડે કે નહીં? ભલી એવું વિનના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. વડનગરમાં એરપોર્ટ નથી ને, હા, ઘાટ કર્યા પેલા હજી ખોલું, એ ધીરે ધીરે બધું થાય, હજી ઘણું થવાનું છે. હા, કાંઈ ઘટે જ નહીં, બધું આમ નામ આપણું આવ્યું ને તો ભૂરિયાઓ અહીંયા આવીને ગોતતા છે, ખટરીનો ઠાયરો ક્યાં છે? હા, એ આ વડનગરનો ઓલો ગેટ છે ને, ત્યાં આવી ફોટા પડવે જ છે. પણ એ તો પછી તો અહીંયા ટુરિસ્ટમાં એ લગભગ મને એમ છે રિક્ષા વાગતા થઈ જાય. પણ જો આપણે આ બધા એ કરીએ તો આપણે નોખા નોખા ભાઈગા નકરી વાતો કરીશું, આધી ગતિ ખાનેંગે, દેશ કો બચાએંગે, પાનની પિચકારી મારીને બગાડેંગે, ઈ ક્યાં જાય? હાસી વાત હોય ને. આપણે હું અહીંયા હાટકેશ્વર મહાદેવ બેઠા છે, અહીંયા આ એક તીર્થ જેવી પણ ભૂમિ છે, તાના રીવી જેવી નારી શક્તિઓની જ્યાં હોળ્યું છે, અહીંયા આ ધરતીમાં બેઠી છે. પણ એ બધાની ચેતના મારી તમારી યાર ત્યારે જ એ આવે કે હાસી દેશભક્તિ મને તમને જ્યારે અંદરથી જાગે. મારે મેં 2-3 વર્ષ પહેલા ડાયરામાં નીમ લીધું. હવે કોઈ દેખાડવા હાટું કેવા હાટું નહીં, પણ મારે એટલું ખરું કે ભાઈ હું કરું ને એવું થોડાક મારા ચાહક મિત્રો ઘણા કરે છે એટલે હું રાજી થાઉં. કેટલા બધા કે આજથી મેં આ નહીં કરી, આ નહીં. એટલા માટે કહું છું કે મારા હાથેથી મારા કોઈ દી ગાડીમાં કે ઘરે ફલાણી કે આખી દુનિયામાં હું આવીશ, મારા હાથેથી ચોકલેટની કટકીએ પણ કોઈ દી હું આમ નહીં નાખું. આવું મેં નીમ લીધું છે. એ નીમ તમે પાળો તો મજા આવે, અઘરું પડે ખરું. હું મારું કહું છું, મેં લીધું છે, બરોબર? તો એટલે હું એવું નથી કહેવા માંગતો હું આમ છું, મારી ફરજ છે મેં લીધું. પણ ઈનો હું ગમે ત્યાં બગાડતો હતા ને હૈરજાન પછી તો હર હર મહાદેવ, ભોળિયાનાથ, ભગવાન માતાજી બધા કે તું શાંતિ રે, તારો ભૂંડિયો વળવાનો છે. એ તો સીધી જ વાત છે ને. એટલે દેશને શણગારશું એટલે મહાદેવને હણગારી છે. દેશને આપણે ચોખ્ખો રૂડો કરીશું એટલે તમે કૃષ્ણની ભક્તિ કરો છો, એ પાકી વાત છે. એટલું મને તમને અંદર જ્યારે જાગશે દેશભક્તિ ત્યારે આ બધું થાય. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે ભગતસિંહ વાત તમને કરતો હતો કે ભગતસિંહ
અને દુર્ગા ભાભી જે ઓલું ગીત મેં ગાયું ઓ માઈ મેરી ક્યાં ફિકર, ઈ કડી જો મારે આપણા ગુજરાતી તરીકે મૂક્યું હોય તો ક્યાં મુકાય. ઈ રેલવે સ્ટેશને આવ્યા અને વરતાની ઓળખાણા નહીં પણ રેલવે સ્ટેશને ઠેઠ પૂકી ગયા ને એટલે દુર્ગા ભાભીએ પોતાના શશી નામના 5 વર્ષના દીકરાને તેડ્યો તો એ ભગતસિંહના હાથમાં આપી દીધો. આને તેડી લો, આને તેડી દો. એટલે ભગતસિંહ કે મને તો કે હા તેડી લ્યો. કેમ? તો કે આ મારો એકનો એક દીકરો શશી છે ને. તો કે આ ઈ તો મને ખબર છે. એને તેડી લે ભગતસિંહ. કાં? તો કે હવે આપણે અંદર રેલવે સ્ટેશનમાં દાખલ થઈ છે, નહીં વર્તે કદાચ આપણને અંગ્રેજો, પણ ગમે ત્યાં ભગતસિંહ મળી જાય તો સીધો ગોળીએ દેવાનો હુકમ થયો છે સાન્ડર્સને માર્યા પછી. તો દુર્ગા ભાભી કહે છે કદાચ અંગ્રેજો આપણને ઓળખી જાય અને ઓળખાણ પડી જાય અને તારે ભાગવાનું થાય ભગતસિંહ, તો તારા ઉપર ગોળીબાર થાય ને તો આ મારા 7 વર્ષના શશીને આડો દઈ દેજે. તારી હજી ભારતને જરૂર છે, શશીની જરૂર. આ દેશની જગદંબાઓ તમે જુઓ, આમ આઝાદી મળી દેતી અમે આઝાદી બીના ખડક બીના ઢાલ, એમ આઝાદી ન મળે હો. આ તો સીધી વાત છે. એને બધાને વંદન પણ એને તેડ્યો શશીનો ભાઈ. પછી તો માતાજીએ નાદ રાખીને આર પાર નીકળી ગયા, પણ પોતાના એકના એક દીકરાને આપી દીધો કે આડો આને દઈ દેજે, તારી દેશને ભગતસિંહ જરૂર છે. એટલે આ કડી મને ન્યા લાગે કે ભગતસિંહના હાથમાં દેવ જ્યારે શશીને દેવા જાય દુર્ગા ભાભી, ત્યારે થોડુંક મનમાં એમ થયું છે કે મારો દીકરો કદાચ હું છેલ્લી વાર મારા દીકરાનું મોઢું જોતીશ એવું થયું હોય છે. અને એ વખતે દીકરો કહેતો હોય છે ઓ માઈ મેરી ક્યાં ફિકર તુજે ક્यों आंख से दरिया बहता था, तू कहती है थी तेरे तेरा चांद हूं मैं और चांद हमेशा रहता है. એટલે આ સભાગૃહમાં કહેવું પડે જાગે જગદા ધાર હજી અમારો પહોરે રાણ પ્રતાપ છે. આપણી આ બધા ઉજળા ઇતિહાસો હવે ધીરે ધીરે ધરોહર બહાર આવે છે. એટલે અમે મોદી સાહેબના વખાણ કરી છે કાયમના માટે. હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું મોદી સાહેબ મને ગમે છે ગમે છે ગમે છે. આમાં નકર હું કોઈ પાર્ટીનો માણસ નથી, અહીંથી કહી દઉં, સાહિત્યકાર છું, પણ સાચું છે એ તો કેવું પડે ને. મને લાલ બહાદુર શાસ્ત્રી બહુ ગમે છે, એની વાતો મેં કરી છે. અને જ્ઞાતિવાદનો હું બિલકુલ માણસ નથી, પણ ઓલો ઓવેસી એમ કહેતો મારે ગળે કટાર રાખું તો ભારત માતા કી જય ન બોલો એ મને એમ થાય કે આજ મારો રાણો પ્રતાપ નથી, નકર એની તાકાત નથી હિન્દુસ્તાનમાં તે શ્વાસ કરી શકે. હા, એટલે કારણ કે દેશમાં રહીને દેશને તોડવાની જો વાત કરતા હોય તો આપણે આ કેવું પડે. બાકી હું કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી. પણ અમેરિકાના એરપોર્ટ ઉપર શાહરૂખ ખાનને રોકેલો. શાહરૂખ ખાનને ઈ વખતે આના એક મંત્રી ઊંચા થઈને કહેતા હતા કે દેશ ભારતનું અસ્તિત્વ જોખમમાં છે. શાહરૂખ ખાનની તલાશી લીધી અમેરિકાના એરપોર્ટ ઉપર. હવે મને વાંધો અહીંયા નથી, ઈ મંત્રી ત્યારે ભલે બોલ્યા હોય, પણ એવી જ રીતે એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી. એવા ડોક્ટર અબ્દુલ કલામને દિલ્હીમાં રોક્યા હતા ઈ વર્ષે, ત્યારે કોઈ બોલ્યું નહોતું, એટલા માટે રાયડું નાખવું પડે છે. હા, એને મારા સો સલામ છે અબ્દુલ કલામને. અબ્દુલ હમીદ 1965 ના યુદ્ધની કોઈકની વાત વાંચો તો ખબર પડે. એને સેલ્યુટ કરું છું અહીંથી. મુસલમાનનો દીકરો હતો અબ્દુલ હમીદ. આ બધા રોલ મોડલ હોય ને આના હોય. હવે ઓલાના કસાબના નારા લગાડવા વાળા ગોરખો થયા ને તો હવે હમાજીઓ લેવાની તૈયારી જ રાખવી આયા. એ તો સીધી વાત છે ને. અબ્દુલ હમીદને પોતા રજા મૂકી અને પરણવા માટે લગ્ન કરવા માટે આવેલો. સત્ય ઘટનાની વાત કરું છું. અને 3 દી રજાના બાકી હતા લગ્ન થઈ ગયા પછી. અને બે માણસે વિચાર કર્યો અમુક નજીકના સ્થળોમાં ફરી આવી. સવારમાં તૈયાર થઈને બે માણસ નીકળવાની તૈયારી કરતા હતા. ત્યાં તાર આવ્યો કે હિન્દુસ્તાન પાકિસ્તાનનું યુદ્ધ છેડાઈ ગયું છે અને જલ્દી અબ્દુલ હમીદ આવી જતો. અને આ તો ભારતનો સિપાહી, અને તો વતન સિપાહીને તો આન બાન ને શાન એ બધું એના માટે હોય. એટલે એને કીધું બસ હવે ફરવા નહીં જવાય અને હું જલ્દી જાઉં છું, યુદ્ધ છેડાઈ ગયું છે. એ તૈયાર થેલો કરતો તો થેલાનો પટ્ટો તૂટ્યો. એટલે પત્નીએ કીધું, નવી આવેલી પત્ની બોલો, અને એને કીધું અપશુકન થયા છે, આજ સુધી રોકાઈ જાઓ, પટ્ટો તૂટી ગયો. એ વખતે અબ્દુલ હમીદે કીધું હતું કે ભારતના સિપાહીને દેશ માટે ખપી જવું આનાથી મોટું કોઈ સુકન ન હોઈ શકે. ભલા માણસ મારાથી હવે ન રોકાવાય. અને તૈયાર છો.
એ તૈયાર થઈને સાયકલ લઈને જતો તો ચેન તૂટી ગયું, હાલી વયો ગયો અને ટ્રેનમાં બેસી ગયો અને હિમાલય આવ્યો. હિન્દુસ્તાન પાકિસ્તાન નો ઘમનસાણ યુદ્ધ ચાલે, હડ પડે જીંક માચિંગ ચૂક કટ જાત સીચ ઘટ ટોક ટોક ફટ જાત કઈક ખાય ફારા ફાર હટ જાત કઈક કાયર હજાર કુદંત જીચ પડતે કબંધ ધડ ધડ ખેત મચવાય ધન. અને તૈયાર થઈ અને બરાબર લડવા તૈયાર થયો અને પાકિસ્તાનની હળગતી ટેમ્પો સામે આવતી હતી. આપણી ટુકડી થોડી હતી, આપણા યુવાનો મુજાના કે મરી જાવું દેશ માટે, એ તો સાચું, પણ આ હળગતી ટેમ્પોને આપણે જીતી થોડા શકીએ. શું કરશો? એ વખતે અબ્દુલ હમીદ બોલ્યો છે 1965 કે પાકિસ્તાનની ટેમ્પો આપણને હળગાવે એની પહેલા પાકિસ્તાનની ટેમ્પો ન હળગાવી દેવું તો ભારતનો સિપાહી નહીં. ભલા માણસ, આ બધાયના નશા રાખજો, આ બધાયને વાંચજો, ખબર પડે. અને ઈ ખાલકો કરી બતાવ્યો પાછું. પાકિસ્તાનની હળગતી 4 ટેન્ક હળગાવી પાછો વળ્યો. ટેમ્પો હળગાવ્યો, આદુભાઈ ને લાડવાદા બળવાની વાત નહોતી. હળગતી ટેમ્પો હળગાવીને આવ્યો, કાળો મસ્ત થઈ ગયો. ઓલા દારૂ ગોળો બધો, બીજું કઈ નુકસાન બહુ નથી, પણ સાંભળી બળી ગઈ, કાળી થઈ ગઈ. આવ્યો પાછો. કોકે કીધું કે 4 ટેન્ક હળગાવી અબ્દુલ, એક ઓછી રહી. 5 હોત તો 5 નો આંકડો હારો, તને પરમવીર ચક્ર મળત. તો કીધો કાલનો હુરજ ઉગવા દો. બીજે દી ખાજકો, આગલે દી 4 હળગતી ટેન્ક હળગાવી, બીજે દી 3 7 હિન્દુસ્તાનના સિપાહી તરીકે પોતાએ પાકિસ્તાનની 7 પેટર્ન ટેન્કો હળગાવી સેનાના હજી હિમાલય પડી છે અને દેશ માટે શહીદ થઈ ગયો. એ અબ્દુલ હમીદની જનતાને મારા કરોડો વંદન છે. ભલા માણસ, આમાં ક્યાંક જ્ઞાતિવાદની વાત છે, પણ જેને ભારતમાં રહીને અહત થતું હોય એના માટેની આ વાત છે. એને તો ભારત બધાયનો છે, ફલે ફૂલે બધાયનો દેશ છે ભારત. અને ભારત માતાએ તો આપણા આખે ભારતને માં કહેવાય છે કે તમે જે આવો એને સ્વીકારી છે, પણ અહીંયા આવીને અપડખણા ન થતા એમ. હા, યુવાનો પણ લુંબો જુંબો મધમાખીઓ જેમ છે. વાહ, તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી બીટ માંડો તો નયનના નૂર લાગો છો. રહો છો મન મહેફિલમાં, જરા એક વાહ તો આપો બાપો બાપો. રહો છો મૌન મહેફિલમાં, જરા એક વાહ તો આપો. તમે તો રાજના ચાહક ઉચેરું કુળ લાગો છો, તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. એટલા માટે આ સભાખોર ભગવાન દ્વારકાધીશ માટે મોદી સાહેબ માટે મને ઘણી વાર હું યાદ કરું છું. યોગીજી વહી આવતા હોય, મોદી સાહેબ આપણે આવતા હોય ને, બગા હું ખાતા કોઈ દી જોયા નથી આપણે. બોલો, ઢીલા પડીને બેઠેલા જોયા નથી. હવે ઈ કોકને ન ગમે તો હાવજ ને કઈ એન્ટ્રી પાડવાની હોય નહીં, હાવજ કઈ કહેવા ન નીકળે કે હું હાવજ છું, બધા શિસ્તમાં રહેજો. ઈ ભાડાના ભેલું આમ જ થાય, હે આવ્યો એમ જ થાય. એમાં કઈ પૂરું. પણ મોદી સાહેબ આવતા હોય એનું અમારે 4ની સાહિત્યમાં વર્ણન કરવું હોય તો બધા હાથ તો ભાવ્યો સુની ડાલા પર કાળો 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 ભાવ્યો તો ડુંગરા આદિલા ડુંગરા તો આદિલા આદિલા કાકા આદિલા કટારા કટા કાળે મના ઓહો કટાવાનો તો દુવાનો ઓહો હાલો હાલો દિશા બોટ આવો તો વિચાર જનાનખાનામાં એને નિગર નહોતી આવતી. મહારાણા પ્રતાપ પાણાના ઓહિકા કરીને હારાવલીની ગાડીમાં હુઈ જતા હતા. પણ અકબર બાદશાહને દિલ્હીના જનાનખાનામાં મખમલના ગાટલામાં રાતમાં 3 વખત પથારીઓ બદલાવવી પડતી હતી. રાણો ક્યારે આવી જાય એનું કાંઈ નક્કી ન હોય. ભલા માણસો, ઈ રાણાનો ચેતક ઉતરે હલ્દીના મેદાનમાં કેવી રીતે વાગા હાથુકા
પાકિસ્તાનને કાપો 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 પાકિસ્તાનને કાપો 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 હવે મેં કીધું એને કાપવામાં હથિયારો આપણી સેનાના યુવાનો વાપરવાના છે. આપણે આ કરવાનું કામ કરવાનું છે. આપણે ખબર ગામડામાં આ બાજુ મને બહુ ખબર નહીં, અમારે એ બાજુ ગામડામાં 3 ભાઈ હોય ને અને કુટુંબ તો આખું ઘણું કાકા બાપાના બધા જુવાનના 15 હોય તો એક મોટો હારો કામમાં ધંધો હારો હોય તો 14 હુતા હોય કે મોટા માતાજી નરવો રાખે. એ માતાજી રાખશે તમે નહીં રહેવા દો એમ. એટલે બધાયની ફરજ આવે હિન્દુસ્તાનના સુપર પાવર માં ભારતી બને એના માટે બધાયની ફરજ આવે. અને જેટલા જેટલા એ બલિદાન દીધા છે 15મી ઓગસ્ટ હોય એટલે મને કડી યાદ આવે છે. મારો જૂનો છંદ છે 15મી ઓગસ્ટ છે આજે. એટલે આવતીકાલે પ્રોગ્રામમાં હું બોલ્યો હતો આજે કહું કે 14 ઓગસ્ટ 1948 ના બરાબર રાતના 12 વાગ્યા. 14 ઓગસ્ટ 1948 ના બરાબર રાતના 12 વાગ્યા. તેથી આ ભારતીય જનોના આંખને ભડકતા બોલા ફૂરિયા ગોરિયા જાય ભાગ્યા. 1948 ના બરાબર રાતના 12 વાગ્યા. તેથી ભારતીય જનોના હાકલે ભડકતા ભૂરિયા ગોરિયા જાય. એને બલિદાન આપી દીધું, એને એનું કામ કરી લીધું. હવે આપણે એને સાચવવાની ધરોહર છે. આપણી સભ્યતા 2-5 વર્ષ કે 500 વર્ષની 1000 વર્ષની નથી. આપણી ભારતની સભ્યતા એ બહુ જૂની સભ્યતા છે. દુનિયાને રાહ બતાવતી હતી. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. ભારતની ધરતી છે. આપણને તો આટલા વરે દરેકભાઈ ઘણી વખત સાચી વસ્તુ કેવી પડે. આપણે હું મારા પ્રોગ્રામમાં કહું છું બસ એક જ ધ ગ્રેટ અકબર એ બધું આપણને ભણાવવામાં આવ્યું. અને કુતુબ મિનાર લાલ કિલ્લો અને તાજમહેલ આ 3 આપણી ધરોહર એ છે જ. હું ગૌરવ લઉં છું. તાજમહેલ, કુતુબ મિનાર, લાલ કિલ્લો આપણી ધરોહર છે. પણ સાચી ધરોહર એવી બીજી ઘણી બધી આપણે ત્યાં સાચવવા જેવી છે. એકલા મેવાડના રાણા કુંભાઈએ 32 કિલ્લા બનાવ્યા હતા જીવનમાં. કોકની વિચાર કરો, આ બાળકોને ખબર હોવી જોઈએ. અને પ્રેમની નિશાની જો તાજમહેલ જ હોય તો 40 લાખ જેટલા ગરીબો ભૂખે મરતા હતા. તાજમહેલ બન્યો તો. બીજી વાત, પ્રેમની નિશાની હાથ મજૂરોના બનાવ્યા પછી કાપી લાવવામાં આવે ને દુનિયાને પ્રેમની નિશાની કેવી હોય તો ભલે કે. હું નથી કહેતો, અમારા દેશની મારી ધરોહર તાજમહેલ છે ઈ કહું છું. એનો મને ગૌરવ છે ઈ કહું છું. પણ હાસી પ્રેમની નિશાની જોવી હોય તો રાણી કી વાવ છે. ગોગદી જઈને જોવો તો ખબર પડે 7 માળ ધરતીની અંદર છે. હવે આમાં મોદી સાહેબ આ બધું બહાર લઈ આવે છે તો આપણે વખાણ કરવા જ નહીં. આમાં ઘણા ખોખામ ગમે નહીં તો આપણે શું કરીએ? ઈ એનું કામ કરે, તમે તમારું કામ કરો. એ તો સીધી વાત છે ને. આ બધું બહાર આવે છે ને સારું કરે છે એટલે એ આપણને ગમે. વલ્લભભાઈ પટેલ કોંગ્રેસે હતા પણ હજારો વંદન કરું છું. બોલો, એ કોંગ્રેસમાં જ હતા ને. એટલે હું કોઈ પાર્ટીનો માણસ નથી. હું હારા છે એના માટે કહીશ કે આમણે આ સારું કર્યું. પણ આ કરે છે એના માટે કોઈ કરી તો બતાવો. પણ ઈ મોદી સાહેબ પાસેથી એ શીખવા જેવું છે. દુનિયા ગમે એ વાતો કરે, આપણે આપણા રસ્તે હાલ્યું જવાનું. હા, એ બહુ છે. કાંઈ જેવી તેવી વાતો થાય છે પણ કરે. તું તો તેરે બાસન સમાન પાણી ભર લે. પણ હું જે તમને કહેવા જઈ રહ્યો છું કે આ બધી આપણી ધરોહરો અહીંયા તાનારીરી 2 દીકરી જે બેઠી છે, પોતે જે બલિદાન આપી દીધા છે પોતાની ઇજ્જત માટે, એનો પ્રસંગ આખો તો જબરો છે. પણ આગળ જતા પ્રકાશ પાડીશ કદાચ એવો હશે તો. પણ એક વાત તમને કહી દઉં, હું અહીંયાથી સાહિત્યકાર તરીકે જોજો તમને વાત કરું. દુનિયાના કોઈ ધર્મને કે દુનિયાના કોઈ દેશને નક્કી તમારે કરવાનું છે. હું સનાતન ધર્મનો હિન્દુ છું. હું મારી ખાલી રજૂઆત કરું છું અહીંયાથી અમારો ધર્મ શું છે. પછી દુનિયાને નક્કી કરવાનું કોના નામના રસ્તા હોય, કોના નામના શહેર હોય અને કોના નામના ગામ હોય. એ દુનિયાને એકવાર કેવું પડશે. આપણે ખાલી આપણી હાસી રજૂઆત કરી દેવાની. કઈ રજૂઆત? કે એક માણસ પોતાના ગ્રાહ માટે થઈ પોતાના 3 હગા ભાઈને મારી નાખે. ઓથેન્ટિક વાત છે, ઇતિહાસ છે. 3 હગા ભાઈઓને મારી નાખે અને એ ગ્રાહ માટે એનું નામ ઔરંગઝેબ. પોતાના 3 ભાઈને મારી નાખ્યા, પોતાના મા બાપને જેલમાં પૂર્યા અને એનો બાપ શાહજહાં મરવા ટાણે છેલ્લે પાણી પીવાની ના પાડી દીધી. ઔરંગઝેબે મારા બાપને પાણી ન આપતા અને મરતી વખતે શાહજહાં બોલ્યો. ઈ કહું છું, હું નથી કહેતો. ઓથેન્ટિક વાત છે. વાંચવું હોય કે હામું બેહવું હોય તો છૂટ હું આપને બતાવીશ.
શાહજહાએ કીધું કે હે ઔરંગઝેબ, હે દીકરા, તારા કરતા તો હિન્દુ ધર્મ વાળા હારા કે મર્યા પછી મા બાપને પીપળે પાણી રેડવા જાય તે જીવતાને પાણી નથી પીવા દીધું. આ શાહજહાં બોલ્યો. ખાલી ઓથેન્ટિક વાતો તમે જગતમાં રજૂ કરજો એટલે દુનિયા આપણી પાસે આવશે કે અમારે આમાં રહેવું છે. ઈ વાત છે આ. અને હવે બીજી વાત, 3 ભાઈઓને મારી નાખ્યા અને મા બાપને ભૂંડાએ જેલમાં પૂરીને માર્યા. એના નામના રોડને રસ્તા હોય, એક શેર હોય કે એક માણસ, હું ભગવાન તરીકે આપણો બાપ છે, પરાત્પર બ્રહ્મ છે, બધું છે, ઈ નહીં ખાલી માણસ તરીકે તમને વાત કરું. એક પોતાના બાપના વચન ખાતર 14 વર્ષ વનમાં વયો જાય. નાનો ભાઈ કે હું મારા ભાઈ હારે, બીજો ત્રીજો ભાઈ એમ કે હું એના સાખડીઓની પૂજા કરું બાકી ગાદીએ ન બેહું. ચોથો ભાઈ કે મારે કાંઈ જોઈ જ નહીં. ફૂટબોલના દડાને જેમ આમથી આમને ધક્કા મારે એમ અયોધ્યાની ગાદી રઝળતી હતી અને એકુય ભાઈ ગાદીએ ન બેઠા. અને બીજી વાત ઈ પોતાની પત્નીને મહાસત્તા હરણ કરી જાય. મહાસત્તા દુનિયાની, રાવણ એટલે જેવો તેવો નહીં હો. लंका कोट बंका अटंका दशंका दामका दमंका दुर्ग का चमंका है लगत तमाशा मोद रवन का वासा दहा घूगर घमंका धीर रंभन धमंका है लगत तमाशा मोद रावण का वासा दहा घूगर घमंका धीर रंभन धमंका है नारन भनंत सुनी रावण निशान डंका हर जात बंका सो वाका नाम लंका है. ई लंकापति रावण जानकी નું હરણ કરી જાય કે એ અયોધ્યાવાસીઓ દોડો, મારી સહાય કરો, સેના લઈને આવી જાઓ, રાવણ મારી ઘરવાળી લઈ ગયો. આવું કીધું. એક પણ માણસને અયોધ્યામાંથી ન બોલાવ્યું. હારિયામાં ન કીધું તમારી દીકરીને લઈ ગયા, જલ્દ કરો, કોકને મોકલો, કોઈને નહીં. જંગલના રીંછને વાંદરાને ભેળા લઈ અને દરિયાની છાતી માથે ફૂલ બાંધીને રાવણને જઈને મારે ને ઈ ફૂલ રામની પ્રેમની નિશાની હે. સીતા અને રામના પ્રેમની છે. આ પ્રેમની નિશાની સેટેલાઇટ માંથી દેખાડે છે. હજી સેટેલાઇટ માંથી દેખાડે છે કે આ માનવ સર્જિત છે. 10,000 લાખ વર્ષ પહેલા, સોરી 10,000 વર્ષ પહેલા બનાવેલો છે એમ વિજ્ઞાન કહે છે. બોલો તોય અમુક કહેતા હતા એક્ચ્યુઅલી રામ તો કાલ્પનિક છે, તમારી પેઢીઓ કાલ્પનિક છે અને એ હવે પૂરી થાય. આ તો હાસી વાત છે ને, જે છે એ તો ઈ બોલો રામ કાલ્પનિક છે. વિજ્ઞાન કહે છે કે અહીંયા આ બન્યું છે, ફલાણી જગ્યાએ જઈને કે આ બન્યું છે. આ હાસુ છે તો કેવું કે નહીં? એ ભગવાન રાઘવેન્દ્ર સરકાર છે, એને દુનિયાને શીખાડ્યું. ભગવાન કૃષ્ણે શીખાડ્યું. ગ્લોબલ વોર્મિંગ ની વાતો આજે આપણે કરીએ છીએ. એ કૃષ્ણએ 5,000 વર્ષ પહેલા પથ્થરની, પહાડોની પૂજા કરી ગોવર્ધનની, કે પ્રકૃતિ બચાવી જોઈએ. અને સમાજમાં કોઈ કાળિયા નાગ જેવા ઝેર ફેલાવા આવે ને તો એને ફેણને રગડી અને એને નાથી લેવો જોઈએ કાળિયા નાગને. એ કૃષ્ણએ શીખાડ્યું છે આપણને ભલા માણસ. હા, યુદ્ધના મેદાનમાં શંખ પણ વગાડી શકે, વનરાવનમાં મુરલી પણ વગાડી શકે. અને કેવો કૃષ્ણ તમે જુઓ તો ખરા, ભગવાન કૃષ્ણે મોરપીસને લઈને વગાડી દીધું. કોઈ હીરામણી વાળો મુંગટ નહીં, કોહિનૂર નહીં, હોના મોરનો મુંગટ નહીં, મોરપીસ લગાડ્યું. કેવું કામ તમે જો. એક ગરીબમાં ગરીબ માણસ, ઝૂંપડામાં રહેતા માણસનું નાનું બાળક હોય એને કડે તમે કાળો દોરો બાંધી દો અને માથે મોરપીસ બાંધી દો ને એટલે કાનૂનો જ લાગે, બીજી કોઈ ઓળખાણ ન દેવી પડે. તમે વિચાર તો કરો. આ વૈજ્ઞાનિક છે આપણો મહાત્મા ભગવાન દ્વારકા વાળો. આ સનાતન ધર્મની ઉજળી પરંપરા, એનો નશો એકવાર લાગી જાય ને એટલે દુનિયાને આવવું પડે. અને દુનિયાને, ભારતને સુપર પાવર બનતા વાર ન લાગે. આપણી પાસે ઋતુઓ એવી છે, જે વાવો ત્યાં થાય. હું ગયો તો ઇંગ્લેન્ડ હમણાં, મેં જોયું બધું. એ દેશમાં મજા આવે, વાતાવરણ આ તે બધું સારું, કાયદા એવા સરસ, એની પાસે શીખવા જેવું ઘણું છે. પણ આપણે તો એ તો લેવું નથી. આપણે લંડન ફરી આવી, અમેરિકા ફરી આવી, ઓસ્ટ્રેલિયા ફરી આવી, દુબઈ ફરી આવી, સર્કલ ન ફરી પાછા ત્યાં સીધા કાટેકી મેરા ભારત મહાન. નકર અહીંયા ફરવું તો સર્કલ ત્યાં જે કાયદા છે, બમ્પ નથી. બોલો કેટલું વાહનની કેટલી વધી જાય ગેરંટી, વાહનની આયુષ વધી જાય, બમ્પ ન હોય. પણ આપણે બમ્પ રાખવા બમ્પે વિચાર કરે છે કે આ મને આટલા મહિના ગઈ નાખશે. એવું તાત આપણને જો સૂટ આપી હોય ને માવા ખાવા માટે, આપણને ખરેખર જુવાનોને આપણાને સૂટ આપી દે ને માવા ખાવા માટે અને અમુક જગ્યાએ થૂકવા માટે, તો એ 6 મહિનામાં તો તાજમહેલ ને લાલ કિલ્લો બનાવી દે. હાવ હાસી વાત છે. હા, દુકાને ઉભા વધારે છે, માફ કરજો, પણ કોથમરી પૂરી બાંધી હોય, ઊંચક મારી હોય અને દુકાને ઉભા માવો છોડતા આમ કરીને માંડ એટલું મોઢું ખુલે. હાવ એટલું. અને પછી આમ કરતા કરતા હું દેશ માટે કંઈક કરવું છે, શાકભાજી લઈને ઘેરે વયો જા, હવે દેશ માટે કાંઈ ન થાય.
હા એ તો જે કહે છે એને ખબર હોય બધી. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે દેશભક્તિ એ આપણામાં રહેવી જોઈએ. એટલે એની રીતે બધું ભારત છે એને સુપર પાવર. એટલે હું કહેતો હતો કે ત્યાં એ બધુંય હાથ છે, પણ એને પીપળા વાવતા ઘરમાં રાખ્યા, બહારની હવા એને પીપળાને હૂકવી દે. તુલસીના છોડ આપણા બધા સંસ્કારી કુટુંબો બધા ત્યાં રહે છે, અહીંથી ભારતમાંથી ગયેલા, એને બધુંય રાખ્યું છે, હાચ્યું છે. તુલસીનો તો તુલસી ઘરમાં રાખવી પડે અને એને હીટ દેવા પડે, નકર કે હુકાઈ જાય. તો એ મને વિચાર છે મારો ભારત વર્ષ અખિલ બ્રહ્માંડના માલિકે કેવો આપ્યો છે કે સાદા માથે વાવો તો ન્યા નડે ઉગવા, જ્યાં વાવો ન્યા ઉગે. તમે વિચાર તો કરો. હવે આવો દેશ અને કૃષિ પ્રધાન દેશ આવો આપણો ભારત હોય, છતાંય જો આપણે સુપર પાવર ન હોય તો એમાં ભૂલ ક્યાંક આપણી છે એ વાત પાકી છે. આપણી ઘણી બધી ફરજ છે, આપણે ઘણું કરવું પડશે. એ ભારત વર્ષની ધરતી છે એટલે બધાને ન્યાય આપવું જોઈએ. 1 કલાક જેવું થયું છે એટલે બેનને પણ આપણે સાંભળો. આપણે એની પહેલા હું એક ગીત અને એક સપાટું લઈ પાછો બેનને હું દોર હોપીશ, કારણ કે અમારો સાહિત્યનો દરિયો છે. પણ મને આ ગીત ખાસ મેં બીજે રજૂ કરતો હું જરિયાદભાઈ, તો અહીંયા મેં જ્યારે 370 ની કલમ હટાવી મોદી સાહેબે, ત્યારે મેં ડાયરામાં ગાયું તો આ ગીત. આજે સોમા બાપા બેઠા છે અને મને ગાવાનો લાભ મળે છે. વડનગરના ટીમે મોદી સાહેબના ગામમાં આ ગાવાનો મને મોકો મળ્યો છે. એટલા માટે હું ચરસરી છંદ હરિગીત છંદ 2 કડીમાં 1-2 કડી કે 3 કડી તમને સંભળાવું. ત્યારે મેં લખ્યું હતું અને શબ્દો જોજો, મજા આવશે. કે જાદી વધાયું વાહ મોદી વડનગરના વીરના, જાદી વધાયું વાહ મોદી વડનગરના વીરના, કાઠી કલમ સી કલમ તે જે મોહતી પૂરી બલા, જાદી વધાયું વાહ મોદી વડનગરના
ભાગવતી ભોગને. એટલા માટે ત્યારે મેં આ શબ્દ લખેલો અને રજૂ કરેલો. અમારા ધૈર્યભાઈ અહીં બેઠા છે. એ હું તો બધું હાથું કોંગ્રેસમાં હતા ને જે ડિબેટમાં આવતા સારા સારા પરસેવો વાર દેતા હો. હમણાં તો કોઈ આવતા નથી. હા પણ હાસું, કારણ કે હાસુ માણા બોલે એટલે સામે વાળા પરસેવો વળે એક નક્કી કરી લેવાનું. હા એ વાત બાકી છે. કોઈ પણ કઈ હજી હવે અટાણે બોલવા વળી છે એટલે એવું હોય ત્યાં મોકવા જોઈએ. હા અને હવે ચૂંટણી આવે છે હમણાં એટલે છે માણા રાખ્યા છે એટલા અમે બાહેંધરી તમને આપી છે. વધારે તો હું કોઈ પાર્ટીનો માણસ નથી પણ મરદ માણસ છે એ વાત બાકી છે. જેને ઠપકો દઈને અસર થાય માનું કે આના ભેળું રહેવાય. અમુકને અસર જ ન થાય. બોલો હા તમે ગમે એટલું કઈ ફેર જ ન પડે ને એનું ધ્યાન રાખવું. ઘણા પેલા જૂના જમાનામાં એવું તો કોઈ કહી લ્યો સહન કરી દે ને સહન તો આપણે એમ કહેતા મહાન માણસ સહન કર્યો. અટાણે એવું નહીં કરવાનું. અટાણે ગમે એ કયો કાંઈ ન બોલે ને એનું ધ્યાન જ રાખવું. ઠપકો દઈને અસર થાય માનવું કે આ હાસો માણસ છે. અમુકને અસર એ ગમે એ થાય આપણે આપણું કરી લેવાનું. એ તો ગાયું ભરે દે. એક જણો કીધું તમને ઓલો ભાઈ ગાયું કાઢે બે વખત કાઢે હે કે તમને ગાયું કાઢે કે મૂળ તો દીએ છે ને કાંઈ લઈ નથી જતો. હવે એને તો વાતો ક્યાં કરવી. હા એટલે એનું ધ્યાન રાખવું. કોના પાસે બેહવું એ શીખી લઉં. કોની યારે મિત્રતા કરવી, કોની યારે ઊભું રહેવું. અટાણે તો એવો જમાનો આવી ગયો તમે ઉસીના દેવા દો ને તો હું તો હમણાં એક્સ્ટ્રા ભલામણ વગર માંગી સલાહ જેને કહેવાય ભલામણ કરું છું. તમે કોઈ મિત્ર સર્કલમાં ક્યાંય વધારવા ન હોય પણ વધારે હોય એમ ઉસીના લેવા આવીને દો ને તો નક્કી કરીને દેજો પાછા નથી લેવાય. બાકી એક વર્ષે 100 મહિને 2 વર્ષે ઉઘરાણી કરવા જાવ તેથી મોટા મોટો દુશ્મન ઈ તમારો હોય છે. એ હાવ હાસી વાત છે. બોલો આવો જમાનો આવ્યો છે. ઉસીના દે માંગવાનું નહીં પછી. આ હકીકત છે. કેટલાને અનુભવ થયા કેટલાને. હું ગીરમાં ભેગું સાંભળ્યું ત્યારે મેં એક દુઓ લખેલો. આ બાજુ હજર બમ છે. આ આપણા ચાહકો છે બધા. અહીંયા ઊભા છે ને કદાચ આ જેટલા આમને ઓટલા ગણી લીધા હોય ને પછી કોઈ એમ કે 5-5 હજાર આપી આવી રીતે આટલા ગોઠવી દે તોય ન ગોઠવાય. બોલો આ એનો પ્રેમનું કોઈ મૂલ જ નથી. કેટલી ગરમી છે. મને આ પંખો બધું ઓછું ફાવે એટલે મેં આપણા એટલે બંધ કર્યો હતો. પરસેવો મીઠું વળવા પાછું ધીમો ધીમો કીધું ચાલુ કરો. પણ એ બધા જો આ પ્રેમ છે. અને ભારતની સંસ્કૃતિ ભૂણાઈ ગઈ પૂરું થઈ ગયું ને હવે કોઈ પેઢી નથી. બોલિવૂડનું આમ થઈ ગયું એવી વાતો કરવાવાળાને કેવું કામ જોવો આ સંસ્કાર ને સંસ્કૃતિની વાતો સાંભળવા આવ્યા છે. હા બાકી આમાં અમે કોઈ કૂદકા મારવા માંડી એવું કઈ છે નહીં. કૂદકા ગાતા ગાતા મારી એ તો થવાનું જ નથી. કદાચ ગમે એટલા લાખ આપીને એમ કહે કે ગીત ગાતા ગાતા કવિરાજ કૂદકો મારો તેથી તો અમારા લોહીમાં ફેર પડ્યો હોય ભલા માણસ. એ અમારા ન આવે. કૂદકા મારા થાય છે આપણાથી. હા કોના એકવાર પિત્તળને એટલું કીધું પિત્તળ તું તો ઉજળું બહુ લાગે છે. ઝળકાટ મારે છે. સોનું પિત્તળ કે ઉજળું નહીં મારું વજન એ ઘણું. મારી યારે ભળી જા મને તારી યારે ભેળવી લે તો ઉજળું થઈ જાય. તું સોના મારા વધારે ઉજળું લાગ અને તારું વજન વધી જાય. એ વખતે સોનાએ પિત્તળને કીધું તમને મારી યારે ભેળવી લઉં તો મારું વજન વધી જાય ઝળકાટ વધી જાય પણ મારું વોલ્યુમ મારું કેરેટ ઘટી જાય. કાંઈ ઝળકાટ વધારવા કેરેટ થોડા ઘટાડા. જે અમારી પરંપરા ઉજળી પરંપરા છે એને ભૂલી કાંઈ થોડા ઝળકાટ વધારવાના હોય. હું કોણ છું? મારા દેશનો યુવાન કે મારા દેશની દીકરી મોબાઈલની સ્ક્રીન ખોલે અને યુટ્યુબ કે ગૂગલમાં લખવા જાય ને તો એટલું યાદ આવવું જોઈએ કે મારો બાપ કોણ, મારું બહાર કોણ, મારે શું ડાઉનલોડ કરાય શું ન કરાય એટલું વિચારો તોય ઘણું બધું થાય. આ અમુક ક્યારેક એવો વખત આવે ત્યારે આવે ને સોશિયલ મીડિયામાં બહબહાટીઓ અફવાઓ ફેલાવે દેશને નુકસાન કરે એવા તમારા ગ્રુપમાં હોય તો એને સીધા ડિલેટ જ કરજો. અમુક એવા ખરાબ મેસેજ મોકલે ને આમાં બધાડવાના એને કેવું હવે તારે મારે આજથી પૂરું મને આવા મેસેજ ન નાખો. એ દેશને બધું આ બહુ નુકસાન કરે છે. ખરાબ બોલવા વાળાને અફવાઓ ફેલાવવા વાળા જે નુકસાન કરે ને. હા ઓલું કોરોના આવ્યું ત્યારે દ્રષ્ટાંત હું આપતો હતો. મેં કીધું જૂના જમાનામાં એક સાધુ બેઠેલા ગામના સીમાડે અને એમાં આ બાજુથી એક ઓળો અંધારામાં એક ઓળો આવતો દેખાણો રાતનો કંઈક ઓળો એવો ભાસ થયો. એટલે સંતે એને બોલાવ્યો એને એ અહીંયા આવી કોણ છો તું? એટલે પાસે આવીને કીધું હું રોગ છું. હે કે રોગ છું? ક્યાં જાતો કે ફલાણા ગામમાં? તો એ ગામ મારું. હા કાંઈ વાંધો નહીં એમને આમ જો પેલા સહન કરી લ્યો આજનો દી. બસ આકડ ને ગરમી બે થતું હોય છે તમને. બસ રેડી. આપણે ડાયરો સંસ્કારના ડાયરામાં આવ્યા છે એટલું યાદ રાખો. બેનો માતાઓ બેનો આજુબાજુમાં હોય કોઈને ઓલું કોઈ ધક્કો લાગી જાય એવું ન કરતા. હા
બેસી જાઓ એટલે હું સપાખરું લઈ લઉં. કેપેસિટી કરતા થોડું વધારે ઠામ થઈ ગયું છે, એનો વાંચતો નથી. પણ હવે એ ઊભા છે એ ઊભી જાવ, બેઠા હતા એ બેસી જાવ, બીજા બધા આ બાજુ બેસી જાવ. અહીં કોઈ ઊભે વાહણે સડવા નથી, ખડકતી રીંગમાંથી નીકળવા નથી. હા, એટલે બસ જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જાવ. વાહ વાહ. હાવ શાંત થઈ જાવ તો હું સપાખરું ચાલુ કરું છે, પછી બેન ને આપણે સાંભળશું. હાવ શાંત વાતાવરણ કરતી હોય. વાહ બસ એ રીતે આખું. વાહ વાહ. પ્રેમ છે ને તમારો કે હે પ્રેમની વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે આ પ્રેમની વાતો. અરે પ્રેમની વાતો એ તો પ્રેમીઓ જાણે, અને જાણે પ્રેમી ના જીવ હૈડાના. આ પ્રેમ થીલા હાડ હંફાવે એટલે છેલ્લે રામબાળા લડાવતા ગીગા બારોટનું આ સપાખરું. હાંડા તોડિયા પાંજરા વાળા હાંડા લેતું બાજુ સીતા જોવામાં જ આપણે ગરદી થઈ જાય ઊભું થવાનું. હા, વેરી ગુડ. હવે સરસ. હનુમત થમવાને દકા નાળા આટા બોલી નાળા નાળા બોલી ના વિષય બોલી નામા નામા દુખ નામા નાળા નાળા આવી કમ બોલી નાળા છેલ્લે પણ નાદ હરહરનો કરી મારા શબ્દોને વિરામ આપું. શ્રી સ્વામીબેન સરસ રીતે ગીતો, ભોળાનાથના ગીતો, ભજનો, લોકગીતો બધા આપને સંભળાવશે. પણ હર હર આવે ત્યારે ઊંચા હાથ કરીને મારી હારે હર હર કરજો. હર હર આવે ત્યારે હો આ કડીમાં. જહાં સીમા